હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર એસાઇનમેન્ટનું એક પેપર નંબર 1 જોઈશું. આપણે આગળ પ્રીવિયસ પેપરની અંદર આગળના વિડીયોની અંદર આપણે 5 પેપર જોયા. હવે આપણે આ એસાઇનમેન્ટના આગળ પેપર જોઈશું, જેની અંદર આપણને જે આ પહેલું પેપર આપેલું છે એ આગળ પ્રીવિયસ એક્ઝામની અંદર એટલે કે બોર્ડ એક્ઝામની અંદર 2024નું બોર્ડનું પેપર જ આપેલું છે. તો ખાસ તૈયાર કરજો. જે પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી એની અંદરથી ઘણા એવા દાખલા રિપીટ થતા હોય છે અને આના પછીના પણ પેપર આપણે જોઈશું, જેની અંદર પાછલા 5 થી 10 વર્ષની અંદર પૂછાયેલા જે દાખલા હતા પેપરની અંદરના જ એ જ આની અંદર રિપીટ થતા રહેશે. એટલે કે તમારા રિવિઝન માટે એ આ પેપર ખૂબ જ જરૂરી. તો ધ્યાન આપી અને જો વ્યવસ્થિત રીતે જો ધ્યાન આપી અને તમે ગણતરી કરશો અને સાથે વિડીયોની અંદર તમે પૂરો વિડીયો જોશો તો તમારું ઘણું એવું સારું 80% જેવું રિવિઝન આની અંદર જ થઈ જશે. તો જોઈએ આપણે પેપર. આપણને અહીંયા પહેલું તો સેક્શન એ જોઈશું, જેની અંદર આપણે 1 માર્ક્સના એટલે કે શોર્ટ ક્વેશ્ચન જોઈએ. તો આની અંદર આપણે શું આપેલું છે? પેપર નંબર 1 સેક્શન એ, જેની અંદર આપણે અહીંયા લખેલું છે કે આ પેપર એ 2024નું બોર્ડની એક્ઝામનું પેપર છે, બરાબર. તો જોઈએ અહીંયા શું આપેલું છે? દ્વિચલ સુરેખ સમીકરણમાં A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા હોય. હવે આપણને અહીંયા ઓપ્શન આપેલા છે, તો અહીંયા જોઈએ આમાંથી શું આવશે? 1, 2, 3 કે ઉકેલ શક્ય નથી. તો આનો જવાબ થશે 1, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. જેની અંદર બીજો નંબરનો ક્વેશ્ચન જોઈએ. જો ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણ ax2 bx c બરાબર 0 જ્યાં a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 ના મૂળ સમાન અને વાસ્તવિક હોય તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે b2 4ac b2 નહીં પણ b સ્ક્વેર -4ac b સ્ક્વેર -4ac બરાબર 0. પછી આમાં બીજો ઓપ્શન સી આપેલો છે b સ્ક્વેર -4ac ગ્રેટર ધેન 0 અને b સ્ક્વેર -4ac નોટ ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાંથી સાચો શું આવશે? ઓપ્શન બી, જેની અંદર b સ્ક્વેર -4ac બરાબર 0, જે આ શું કરેલું છે? સૂત્ર આપેલું છે. ત્યાર પછી આગળ જોઈએ. એની અંદર નંબર 3, જો કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત d છે, તો આમાંથી સામાન્ય તફાવત d શું થાય? શું થશે? 8, 5, 6 કે 12 શું થાય? તફાવત શોધવો હોય તો શું કરાય? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દઈએ એટલે આપણને તફાવત મળી જાય. 10 માંથી 4 બાદ કરીએ તો શું મળે? 6. તો આપણો જવાબ થશે ઓપ્શન સી, 6 મળે. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? બિંદુઓ 0 અને 5 અને બીજું -5 અને 0 વચ્ચેનું અંતર અહીંયા આપણને યામ આપેલા છે, બરાબર. તો અંદર ઓપ્શન આપેલ છે 5, 5 વર્ગમૂળમાં 2, 2 વર્ગમૂળમાં 5 અને d બરાબર 10. તો આમાં જવાબ શું થશે? ચોથાની અંદર જવાબ થશે ઓપ્શન બી. શું આવશે? 5 વર્ગમૂળમાં 2. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. જેની અંદર આપણને અહીંયા શું કીધેલ છે? sec સ્ક્વેર થીટા -tan સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. તો અહીંયા શું થાય? 0, 1, -1 અને બીજું 2. શું આવશે જવાબ? તો બી આવશે, ઓપ્શન બી. એ શું થાય? તો 1. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ જેની અંદર આપણને કીધેલ છે કોઈ માહિતી માટે x બાર બરાબર 25 અને z બરાબર 25 હોય તો m બરાબર ખાલી જગ્યા થાય. m એટલે મધ્યક. શું થાય? 25, -25, 5 કે -5? મધ્યક મધ્યસ્થ
વાળો દાખલા જેની અંદર જવાબ શું આવશે તો આમાં પણ શું થાય આનો જવાબ શું થાય મધ્યસ્થ પણ શું થશે 25 ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ અહીં શું આપેલ છે નીચે આપેલા વિધાનો સાચા અને તેમાં કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો હવે આની અંદર આપણને હવે આગળ ઓપ્શન વાળા હતા હવે અહીંયા ખરા ખોટા આપેલા છે અને ખરા ખોટા સિવાય બીજા પણ ઓપ્શનની અંદરથી શોધી અને જવાબ લખવાનો થશે તો જોઈએ અહીંયા શું આપેલ છે 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે સમમેય અસમય અને અપૂર્ણાંક શું આવશે જવાબ તો કેવી સંખ્યા થાય તો અસમમેય બરાબર ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ આની અંદર આપણને આપેલું છે દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે આનો શૂન્યનો સરવાળો એટલે કે અવયવ પાડી અને આનો દાખલો ગણી અને એમાંથી શૂન્ય શોધવાનો થાય તો આનો જવાબ શું થશે તો આનો જવાબ થશે 3/4 ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ અહીં શું આપેલ છે એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે હવે આપણે જ્યારે આ ચેપ્ટર સમજાયું હતું ત્યારે સિક્કાની ગણતરી એ કઈ રીતે કરવી એ અંદર શીખવાડેલું હતું જો ચેનલ પર નવા હોય તો પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને એના પછી આ વિડિયો આ ચેપ્ટરના જે વિડિયો આપણે મૂકેલા હતા એ એકવાર જોઈ લેજો જેથી તમને દાખલાની ગણતરી કઈ રીતે કરવી એ આવડી જાય તો એક સિક્કાને 3 વખત ઉછાળતા કુલ શક્ય પરિણામ કેટલા મળે તો આમાં શું થશે 8 કેટલા મળે 8 મળે ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ જેની અંદર આપણને કીધેલું છે tan θ * cot θ બરાબર ખાલી જગ્યા શું થશે tan θ બરાબર cot θ બરાબર શું થાય તો 1 થશે શું થાય જવાબ શું આવશે 1 આપણો આવશે ઓપ્શન ત્રીજા નંબરનો બરાબર ત્યાર પછી જોઈએ આપણે આગળ નેક્સ્ટ આ વિડીયોમાં આપણે A અને B સેક્શન A અને B બંને જોવાના છે તો પૂરેપૂરો વિડીયો જોજો જેથી સેક્શન A અને B કવર થઈ જાય તો આગળ જોઈએ વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક દોરી શકાય વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક દોરી શકાય 1 2 કે 3 તો શું આવશે જવાબ આવશે 2 બરાબર આ પૂછાય એવો ખાલી જગ્યા છે એ ખાસ યાદ રાખજો ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ એ શું આપ્યું છે -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે -2 1 અને 3 આમાં શું આવશે જવાબ શું આવશે તો 1 આનો જવાબ શું થશે 1 ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ એ શું આપે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો હવે ખરા ખોટા એક પણ 1 માર્ક્સના તો જોઈએ અહીંયા 17 23 અને 29 નો ગુસા 1 છે તો આ શું કરવું પડે આપણે પહેલા તો જે તમે પહેલા ચેપ્ટરની અંદર શીખ્યા હતા ગુસા શોધવાનું પહેલા બધાના અવયવ પાડી અને એમાંથી જે કોમન નીકળતું હોય સંખ્યા કાઢવાની એ આપણો ગુસા તો આમાં શું આવશે સાચું કે ખોટું તો શું થાય આ વિધાન કેવું કહેવાય ખરું કે ખોટું તો આ વિધાન ખરું છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ એ શું આપે છે આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર p of x નો આલેખ આપેલ છે આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 2 છે શૂન્યોની સંખ્યા 2 છે શું આવશે આમાં તો આનો જવાબ થશે ખોટું બરાબર ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ અહીંયા શું કીધું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય એટલે દ્વિચલ સુરેખ સમીકરણ ની અંદરનો દાખલો તો એનો જવાબ શું x + y = 5 થાય તો શું થશે નહીં એટલા માટે આ વિધાન કેવું કહેવાશે
ખોટું. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા શું આપેલ છે? અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે. સંભાવના વાળું ચેપ્ટર તો આ તો આપણે સમજાયેલું જ છે. અને આગળના જે આપણે એસાઇનમેન્ટના પેપર કર્યા હતા એની અંદર પણ આ ક્વેશ્ચન આવેલો છે. તો અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય હોય એટલે કે જે ઘટના થવાની શક્ય જ નથી એની સંભાવના શૂન્ય, તો શું થાય? ખરું. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા શું આપેલ છે? નીચે આપેલા પ્રશ્નના વાક્યમાં શબ્દ કે અંકમાં જવાબ આપો. આપણે શબ્દ કે અંકોમાં જવાબ આપવાના થશે. જોઈએ અહીંયા શું આપેલ છે? એ પછી 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં? તો આ સમાંતર શ્રેણી થાય ને. અહીંયા શું આપેલ છે? 1a આ કઈ ના હોય તો એક ગણાય, તો 1 પછી 2 3 4 તો એ સમાંતર કહેવાય ને. બરાબર, તો આ શું કહેવાશે? સમાંતર શ્રેણી છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા શું કીધું છે? વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો મળે? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે ઘણી વખતે ઘણા પેપરની અંદર પૂછાયેલો છે. તો શું થાય? 0 0 શું કહેવાય? શૂન્ય મળે, શૂન્ય સ્પર્શક મળે. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને સ્પર્શક એ શૂન્ય મળે, કારણ કે એમાંથી સ્પર્શ થશે નહીં. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. એ શું આપે છે? પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે તેની સંભાવના કેટલી? પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે એવી સંભાવના. 6 અંક ન મળે એટલે કે 6 સિવાયના બધા અંક મળી શકે. તો કુલ કેટલા હોય? તો 6. અને ન મળે એવા એના સિવાયના કેટલા? તો 5. તો એ શું થાય? જવાબ 5/6. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. પ્રાકૃતિક સંખ્યા એ બધું આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર સમજાયેલું છે. તો કેટલા મળશે? તો અહીંયા મધ્યક મળશે 6. ત્યાર પછી આગળ જોઈએ. નીચે આપેલા જોડકા જોડો. અહીંયા આપણને સૂત્ર ઉપરથી જોડકા જોડવાના થશે. તો અહીંયા જોઈએ. અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ શું થાય? તો થશે πr². અને બીજું 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શું થાય? શું થશે? તો એનું ઘનફળ થશે πr²h એટલે કે πr²h. ત્યાર પછી આગળ જોઈએ. અહીંયા શું આપેલ છે? થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ શું થશે? તો શું થાય? πr/180. અને વર્તુળનો પરિઘ શું થાય? વર્તુળનો પરિઘ થશે πd. બરાબર. તો અહીંયા આપણો વિભાગ એ એટલે કે સેક્શન એ અહીંયા પૂરો થાય. ત્યારબાદ આપણે હવે આ વિડીયોની અંદર આગળ જોઈશું સેક્શન બી. ચલો, આની અંદર આપણને શું આપેલું છે જોઈએ તો વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોનો કોઈ પણ 9 ના ઉત્તરની ગણતરી કરો. પણ આપણે તો અહીંયા પ્રેક્ટિસમાં શું કરવું પડશે? બધા ગણવાના. બરાબર. તો જોઈએ અહીંયા શું આપેલું છે? 25 દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો. તો આ કયા ચેપ્ટરનો દાખલો છે? તો ચેપ્ટર નંબર 2. બરાબર. જેની અંદર આપણને શૂન્ય શોધવાના કીધા એટલે આપણે શું કરતા હતા? અવયવ પાડતા હતા. તો પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર એટલે 1 અહીંયા કઈ ના હોય તો 1 ગણાશે. અને 10 તો 10 એકા 10. 10 ના એવા અવયવ પાડો, એવા ઘડિયામાં આવતો હોય કે જેનો સરવાળો અને બાદબાકી 7 થાય. તો 2 પંચા 10 થશે. બરાબર. તો અહીંયા આપણે લખીએ અવયવ. તો અહીંયા થશે x² + 2x + 5x + 10. બરાબર. તો હવે જોઈએ. તો હવે આમાંથી બંનેમાંથી કોમન કાઢીએ તો એ શું મળશે? અહીંયા બરાબર 0 લખી દઈએ. તો એ શું મળશે? x કોમન નીકળશે. એના સિવાય કઈ કોમન નીકળે નહીં એટલે એ શું રહે? x પ્લસ આમાંથી x નીકળી ગયો એટલે શું રહે? 2 પ્લસ 5 માંથી અહીંયા શું નીકળે? 5 કોમન કાઢીએ તો એ શું થાય? x + 2 રે બરાબર 0. તો અહીંયા x + 2 ને એ થશે x +
5 બરાબર 0. તો અહીંયા માટે x પ્લસ 2 બરાબર 0 અને x પ્લસ 5 બરાબર 0. તો અહીંયા જોઈએ તો x બરાબર 2 આ બાજુ જાય તો બરાબર ની પાછળ જાય પ્લસ હોય શું થઈ જાય માઇનસ. તો આ x બરાબર -2 મળ્યું. અને બીજું થશે x બરાબર આ પણ 5 આ બાજુ પ્લસ હતા માઇનસ જાય તો શું થઈ જાય પ્લસ હોય તો માઇનસ. તો બીજો જ ઓપ્શન બીજું શૂન્ય શું થાય x બરાબર -5 એટલે કે પહેલું શૂન્ય થશે -2 અને બીજું થશે -5 બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. અહીંયા શું આપેલ છે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4 હોય તો તેવી દ્વિઘાત બહુપદી મેળવો. હવે આ દાખલો મોસ્ટ આઈએમપી 2 ગુણની અંદર ઘણા બધા પેપરની અંદર પૂછાયેલો છે બરાબર. ખાસ ધ્યાન રાખજો. અને આના સિવાય આપણે બહુપદીનું જે આઈએમપી વાળા દાખલા જે કરાયા હતા એની અંદર પણ આ દાખલો હતો જ બરાબર. તો ચલો ગણીએ કઈ રીતે ગણીશું. તો અહીંયા તો પહેલા આપણે શું લખી દઈશું. તો ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો અહીંયા પહેલા આપણે શૂન્યનો એકનું શું કરીશું એકવાર સરવાળો અને એકવાર ગુણાકાર. તો માટે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે સૂત્ર જોતા હતા જેની અંદર શું હતું -b/a. તો અહીંયા શું થાય -b/a એટલે કે 1 - 4 બરાબર શું થશે -b/a. અને બીજું શૂન્યનો ગુણાકાર તો આલ્ફા * બીટા બરાબર 1/4 થશે બરાબર થાય c/a બરાબર. તો હવે આના ઉપરથી આપણને પહેલું એટલે કે જો ખબર ના પડતી હોય તો પહેલા જોઈ લઈએ કારણ કે અમુક સ્ટુડન્ટ્સ એવા હશે કે જે કહેશે કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા ક્યાંથી આવ્યું. તો પહેલું પદ શું થાય સરવાળો અને બીજું પદને ગુણાકાર કહેવાય જેને આપણે આ રીતે લખ્યું. હવે આગળ જ્યારે ચેપ્ટરની અંદર સમજાયું હતું જેની અંદર એનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a થાય અને આલ્ફા * બીટા બરાબર c/a. હવે આપણે એ શું કરવાનું છે આના ઉપરથી દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે બરાબર. એટલા માટે હવે આપણે અહીંયા a બરાબર શું થયું તો a બરાબર 4 પછી b બરાબર શું મળ્યું b બરાબર 1 અને c બરાબર 1. તો આના ઉપરથી દ્વિઘાત સમીકરણ શું બનશે તો અહીંયા આપણે લખી દઈએ કયા સૂત્ર ઉપરથી તો ax² bx + c પરથી બરાબર. તો એના ઉપરથી અહીંયા લખીએ પહેલા સૂત્ર લખી દઈએ તો ખબર પડે ax² + bx + c બરાબર. તો આના ઉપરથી સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો a બરાબર 4 તો 4x² પ્લસ b બરાબર 1 એટલે bx એટલે 1x પ્લસ c બરાબર 1 એટલે આ 1 બરાબર. તો આના ઉપરથી આપણું આ દ્વિઘાત સમીકરણ એ મળી ગયું બરાબર. તો શું મળ્યું 4x² પ્લસ 1x પ્લસ 1. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ જેની અંદર આપણને શું આપેલું છે દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 બરાબર 0 નો અવયવીકરણની રીતથી ઉકેલ શોધો બરાબર. તો આની અંદર આપણે શું કરીશું અવયવની રીતથી જ ઉકેલ શોધીશું. તો જોઈએ આપણે પહેલા તો શું કરીશું અવયવ પાડીએ જેમ આગળના પહેલા દાખલાની અંદર કર્યું એ જ રીતે. તો x² - 3x - 10 બરાબર 0 હોય તો 10 ને એક સાથે ગુણીએ તો શું થાય 10 એકા 10. 10 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી 3 થાય. તો 5 દુ 10 5 માંથી 2 જાય શું થઈ જાય 3. તો એ લખી દઈએ x² માઇનસ હોય તો -5x. હવે અહીંયા માઇનસ હોય જો અહીંયા માઇનસ કરીએ શું થઈ જાય પ્લસ થઈ જાય. તો 7 ની 3 8 થાય ને તો આપણો જવાબ ખોટો. તો એના માટે અહીંયા શું કરવું પડશે પ્લસ. અહીંયા 2x - 10 બરાબર 0. હવે આ બંનેમાંથી કોમન કાઢીએ શું થાય x. તો અહીંયા શું વધશે x - 5 પ્લસ નો પ્લસ અહીંયાથી 2 ને કોમન કાઢીએ x - 5 બરાબર 0.
તો જોઈએ અહીંયા શું રહેશે x - 5 બીજા કૌંસમાં થશે x + 2 બરાબર 0 તો x + 5 બરાબર 0 અને બીજું x + 2 બરાબર 0 તો x બરાબર આ બાજુ જાય શું થઈ જાય 5 માઇનસ તો આ 5 અને બીજું x બરાબર 2 આ બાજુ જાય તો -2 તો આપણો જવાબ અહીંયા પૂરો તો આપણા સમીકરણના બે ઉકેલ થશે 5 1 મિનિટ આપણે અહીંયા થોડી મિસ્ટેક થઈ છે સોરી અહીંયા શું હતું માઇનસ હતું ને તો અહીંયા શું આવશે માઇનસ અને આ બાજુ જાય તો પ્લસ એટલે કે આપણા સમીકરણના બે ઉકેલ થશે 5 અને બીજું -2 ત્યારબાદ આગળ જોઈએ નેક્સ્ટ અહીંયા શું આપેલ છે સમાંતર શ્રેણી 2 7 12 નું 10મું પદ શોધો સમાંતર શ્રેણી 2 7 8મું 10મું પદ શોધવાની વાત કરેલી છે તો આપણે જે પહેલા આપેલું હોય એ લખી દઈએ તો અહીંયા શું આપેલું છે આપણને તો એ આપેલું છે એ બરાબર 2 પછી ડી એટલે શું થાય a1 - a2 a2 - a1 7 માંથી 2 જાય 7 - 2 કેટલા રહે 5 રહે તો ડી બરાબર 5 અને n એટલે કે આપણે કયું પદ શોધવાનું તો 10મું પદ તો આના ઉપરથી આપણે સૂત્ર મૂકીએ સૂત્ર કયું આવશે an બરાબર a + n - 1 d તો a બરાબર an એટલે 10 બરાબર a બરાબર 2 વત્તા n એટલે 10 - 1 અને d બરાબર કેટલા તો 5 તો એ 10 બરાબર 2 કૌંસ વત્તા કેટલા જાય 10 માંથી 1 જાય એટલે કેટલા થાય 9 અને આ 5 તો એ 10 બરાબર 2 પ્લસ 9 પંચા 45 તો એ 10 બરાબર 45 માં 2 ઉમેરો શું થાય 47 તો આપણો જવાબ શું થયો એ 10 એટલે કે 10મું પદ શું હશે 47મું તો અહીંયા લખી દેવાય માટે સમાંતર શ્રેણીનું 10મું પદ કયું છે 47 છે બરાબર આગળ જોઈએ ત્યારબાદ નેક્સ્ટ દાખલો જેની અંદર આપણને શું આપેલું છે તો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધો સરવાળો હોય એટલે આપણે સૂત્ર કયું આવશે SN વાળું તો જોઈએ અહીંયા આપણે તો એ સૂત્ર શું થશે SN બરાબર n/2 કૌંસમાં a + an તો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો કયા નંબરનું પદ શોધવાનું તો પ્રથમ 1000 એટલે કે S 1000 બરાબર n એટલે 1000 ભાગ્યા 2 કૌંસમાં a એટલે હવે પ્રથમ ધન પૂર્ણાંક હોય તો એની શરૂઆત ક્યાંથી થાય 1 થી અને છેલ્લી સંખ્યા કઈ હોય તો 1000 તો અહીંયા લખી દીધી આપણે 1000 તો અહીંયા S 1000 બરાબર 1000 ભાગ્યા 2 એટલે કેટલા થાય 500 અને 1000 + 1 એટલે શું થાય 1001 બરાબર હવે આનો ગુણાકાર કરીએ તો S 1000 બરાબર 500 ગુણ્યા 1001 ગુણાકાર કરીએ તો એ શું આવશે આટલો જવાબ મળશે કેટલો થયો 5,05,000 બરાબર તો આ આપણો થશે જવાબ તો એ લખી દઈએ આપણે માટે પ્રથમ 1000 ધન પૂર્ણાંક જો પરીક્ષામાં સારા એવા પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો આપણે જો આ રીતે વ્યવસ્થિત જવાબ લખેલા હોય તો પૂરેપૂરા માર્ક્સ મળી જાય સરવાળો તો થાય બરાબર એકદમ ઈઝી દાખલો ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ આગળ શું કીધેલું છે બિંદુઓ 2 અને 3 અને બીજું 4 અને 1 વચ્ચેનું અંતર શોધો અહીંયા આપણને x1 x2 અને y1 y2 આપેલું છે તો અહીંયા બિંદુઓ લઈએ તો આપણે અહીંયા p અને q સ્વરૂપે લઈ લઈએ બરાબર તો સૂત્રની અંદર મૂકીએ તો આપણે કયું સૂત્ર વાપરતા હતા અહીંયા લખીએ ધારો કે p 2 અને 3
અને ક્યુ 4 અને 1 આપેલ બિંદુઓ છે બરાબર. તો માટે PQ બરાબર સૂત્ર શું થાય? વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર બરાબર. તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો x1 x2 x1 થશે, આ x2 થાય બરાબર. લખી દઈએ આપણા x1 આ y1 આ x2 અને આ y2 થાય બરાબર. તો x1 એટલે કેટલા? તો 2 માઇનસ y2 x2 એટલે 4 નો સ્ક્વેર પ્લસ y1 અને y2 એટલે કે 3 માઇનસ 1 નો સ્ક્વેર. ચલો અહીંયા કરીએ માઇનસ ને કેટલા આવશે જવાબ? 2 માંથી 4 જાય શું થાય? -2 થાય. -2 નો સ્ક્વેર પ્લસ 3 માંથી 1 જાય એટલે 2 નો સ્ક્વેર. હવે વર્ગ હોય તો શું થાય? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને. તો અહીંયા 4 પ્લસ 4 અહીંયા જ લખી દઈએ, આવી જશે. ઓકે 4 પ્લસ 4 એટલે શું થાય? વર્ગમૂળમાં 8. તો વર્ગમૂળમાં 8 થયો. હવે જોઈએ તો વર્ગમૂળનો 8 એ કોઈનો વર્ગમૂળ થાય નહીં. તો અંદર જોઈએ આ રીતે લખી શકાય 4 ગુણ્યા 2 થાય 4 દુ 8. હવે જોઈએ તો 4 શાનો વર્ગ? તો 2 નો વર્ગ થાય ને. તો જેનો વર્ગ હોય વર્ગમૂળ નીકળી જાય. તો અહીંયા 2 થશે વર્ગમૂળમાં 2. તો આ આપણો જવાબ. તો px બરાબર થશે 2 વર્ગમૂળમાં 2. તો માટે આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થાય? 2 વર્ગમૂળમાં 2 છે. તો આ આપણો જવાબ બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો, જેની અંદર આપણે શું કીધું છે? બિંદુઓ P2 અને -3 Q10 અને y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. હવે આપણને એ તો ખબર જ હોય કે એક્ઝામની અંદર જ્યારે x1 x2 અને y1 y2 એમાંથી જો કોઈક એકની કિંમત ના આપેલી હોય તો આપણને વચ્ચેનું અંતર તો આપેલું જ હોય બરાબર. તો એના ઉપરથી આપણે જેમ આગળ દાખલો ગણ્યો એ રીતે આની અંદર ગણીશું બરાબર. એ જ ચેપ્ટરનો દાખલો જોઈએ. અહીંયા તો શું આપેલું છે? પહેલા તો px કહેવાય. px બરાબર કેટલું? તો 10. તો અહીંયા લખીએ દઈએ pq બરાબર 10. હવે એનો વર્ગ કરી દઈએ તો pq એનો વર્ગ કરીએ તો 10 નો વર્ગ બરાબર. તો અહીંયા આપણે કિંમત મૂકીએ સમીકરણની અંદર. તો માટે x1 x2 વાળું આપણે જે આગળ ગણતરી કરી એ જ રીતે. તો અહીંયા શું થાય? 2 માઇનસ 10 નો સ્ક્વેર પ્લસ બીજું લઈએ તો -3 અને માઇનસ y આપણે શોધવાનું એમના એમ અને 10 નો વર્ગ 100 બરાબર. તો હવે 2 માંથી 10 બાદ કરીએ તો શું આવશે? -8 નો સ્ક્વેર પ્લસ હવે અહીંયા જોઈએ તો આખા પદનો વર્ગ કરેલો છે. તો અહીંયા આપણે ગણતરીમાં લઈએ તો પહેલું તો 3 નો વર્ગ કેટલો થાય? 9. માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ. કેમ? કારણ કે માઇનસ માઇનસ પ્લસ 9. આખા પદનો ગુણાકાર તો 3 દુ 6y. તો આ પ્લસ 6y અને પ્લસ y નો સ્ક્વેર બરાબર 100. હવે અહીંયા જોઈએ -8 નો સ્ક્વેર એટલે કેટલો થાય? 64. તો અહીંયા લખી દઈએ આપણે 64 વત્તા 9 વત્તા 6y વત્તા y સ્ક્વેર બરાબર 100 બરાબર. તો હવે અહીંયા બરાબર ગણતરી કરીએ તો પહેલું તો y નો સ્ક્વેર લખી દઈએ. પછી y વાળું કોઈ પદ નથી, એક જ છે એટલે 6y વત્તા હવે અહીંયા જોઈએ 64 અને 9 બરાબર. હવે બીજું આપણે એક વસ્તુ કરવું પડશે, 100 ને અંદર લઈને બરાબર 0 કરીએ તો અહીંયા શું થાય? 100 ને અંદર લઈ દઈએ તો આ રીતે લખાય ને 64 પ્લસ 9 માઇનસ 100 બરાબર 0 બરાબર. તો હવે બાદબાકી કરીશું 6x 6y એમના એમ રહેશે, y સ્ક્વેર એમના એમ રહેશે. હવે 64 વત્તા 9 બંનેનો સરવાળો કરી અને 100 માંથી બાદ કરીએ તો શું આવશે? -27 બરાબર 0. હવે
હવે આપણે શું કરીશું? તો અવયવ પાડી દઈએ, બરાબર? તો 27 એકા 27 ને 27 ના એવા અવયવ પાડો કે જેનો જવાબ 6 આવે. તો 9 તરી 27, 9 માંથી 3 જાય તો શું થાય? 6 થઈ જાય. તો માટે y² પ્લસ 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0. તો અહીંયાથી કોમન કાઢીએ, આ બંનેમાં શું નીકળે? y કૌંસમાં y પ્લસ 9 અને માઇનસ ના માઇનસ 3 ને કોમન કાઢ્યા y પ્લસ 9 બરાબર 0. તો એ શું થાય? y પ્લસ 9 y માઇનસ 3 બરાબર 0. તો આના બીજ શોધી લઈએ. તો અહીંયા લખીએ y બરાબર 9 આ બાજુ જાય શું થઈ જાય? માઇનસ 9 થઈ જાય. પ્લસ હતા તો માઇનસ થઈ ગયા, બરાબર? અથવા y બરાબર -3 હતા તો શું થઈ જાય? પ્લસ થાય. તો અહીંયા y ની કિંમત શું થશે? -9 અથવા તો y બરાબર 3 થશે, બરાબર? ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ સમ, જેની અંદર આપણે શું આપેલું છે જોઈએ. ઓકે, અહીંયા શું આપેલું છે? sin θ બરાબર 4/5. તો cos θ અને tan θ ની કિંમત શોધો. અહીંયા આપણને કિંમત શોધવાની કીધેલી છે, બરાબર? તો અહીંયા પહેલા તો શું કરીશું? આપણે આકૃતિ દોરી દઈએ, બરાબર? આકૃતિ ઉપરથી આપણે ગણતરી કરી શકાય. તો દોરીએ આપણે આકૃતિ. અહીંયા શું કરીશું? કાટકોણ ત્રિકોણની આકૃતિ થશે, બરાબર? ઓકે, ચલો આને નામ આપી દઈએ. તો A, B અને C આ કાટખૂણો થશે, બરાબર? હવે જોઈએ આપણને શું આપેલું છે. sin θ 4/5. અહીંયા લખીએ કાટકો પહેલો તો કાટકોણ ત્રિકોણ ABC માં કયો ખૂણો 90 નો થાય? તો ખૂણો B બરાબર કેટલો? તો 90 અંશ, બરાબર? હવે આપણને શું આપેલ છે? sin θ. તો sin θ બરાબર sin θ નું સૂત્ર શું થાય? સાબા ભાગ્યા કર્ણ. તો અહીંયા લખી દઈએ સાબા ભાગ્યા કર્ણ. તો સાબા એટલે સામેની બાજુ, તો આની સામેની બાજુ. તો ખૂણાની સામેની બાજુ એટલે કઈ થાય? આ ખૂણાની સામેની બાજુ એટલે સામેની બાજુ કઈ? તો આ BC થશે. તો બરાબર BC ભાગ્યા પાસેની બાજુ એટલે કર્ણ. સોરી, કર્ણ તો હતો જ. આમાં કર્ણની સામેની બાજુ, બરાબર? તો આ થાય ને, બરાબર? તો આની અંદર આપણને 4 અને 5 તો આપેલા જ છે, બરાબર? તો હવે આગળ જોઈએ. માટે BC ભાગ્યા 4 બરાબર આ રીતે લખી શકાય. 5 બરાબર કે એટલે ધન પૂર્ણાંકની વાસ્તવિક સંખ્યા કહેવાય. તો એ શું થશે? BC બરાબર 4K અને AC બરાબર 5K. તો હવે આપણે શું કરીશું? આગળ બીજી બાજુઓ શોધવા. અહીંયા શું મળ્યું? BC બરાબર 4, AC બરાબર 5. તો હજી આપણે AB તો શોધવાનો. તો એના માટે આપણે શાનો ઉપયોગ કરીશું? પાયથાગોરસ પ્રમેયનો. તો એ લખીએ પાયથાગોરસ ના પ્રમેય મુજબ લખીએ AB નો સ્ક્વેર, જે બાજુ શોધવાની AB નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર માઇનસ BC નો સ્ક્વેર. તો AC કેટલા? તો 5K નો વર્ગ માઇનસ BC કેટલા? 4K નો વર્ગ, બરાબર? આગળ તો 5K એટલે 25K સ્ક્વેર માઇનસ 4 નો વર્ગ એટલે 16K નો સ્ક્વેર. 25 માંથી 16 જાય કેટલા રહે? 9K નો સ્ક્વેર. અહીંયા AB લખવાનો રહી ગયો, આ લખવી દેવાનું. હવે 9 એ શાનો વર્ગ થાય? તો 9 શાનો વર્ગ? તો 3 નો વર્ગ. તો અહીંયા 3 નો વર્ગ થાય તો આ બધા ઉપરથી વર્ગમૂળ વર્ગ નીકળી જાય એટલે 3K. તો આ શું મળ્યું આપણને? AB બરાબર 3K મળ્યો. તો હવે આગળ આપણે શું શોધવાનું કીધેલું છે? તો cot θ અને tan θ, બરાબર? તો cot θ અને tan θ શોધીએ. તો એ લખીએ આપણે cos θ બરાબર કઈ કઈ બાજુ થાય? તો AB ભાગ્યા AC
તો બરાબર શું થશે 3k ભાગ્યા 5 કે જતા રહે તો શું રહે 3 ભાગ્યા 5 એ જ રીતે tan થીટા શોધવાનું થાય સૂત્ર આવડવું જોઈએ બરાબર બીસી ભાગ્યા થશે એસી એબી સોરી તો એ શું થાય 4k ભાગ્યા 3k આમાં કે જતા રહે શું થાય 4 ભાગ્યા 3 તો આ આપણો જવાબ બરાબર એકદમ ઈઝી દાખલો છે જો આના 2 ગુણ હોય તો આમાંથી 2 ગુણ જવા જોઈએ નહીં જેનો આધાર સૂત્ર ઉપર રહેલો છે આપણને સૂત્ર આવડવા જરૂરી છે બરાબર આગળ જોઈએ નેક્સ્ટ દાખલો અહીંયા આપણને કિંમત શોધવાની કીધેલી છે અહીંયા આપણને શું આપેલ છે sin થીટા 60 cos 30 પ્લસ sin 30 પ્લસ cos 60 ચલો તો આની કિંમત શોધવી હોય તો sin 60 ની કિંમત કેટલી થાય તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 આના માટે આપણે જે કોષ્ટક હોય એ ખાસ તૈયાર કરજો cos 30 ની કિંમત તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 પ્લસ નો પ્લસ sin 30 ની કિંમત તો શું થાય 1 ભાગ્યા 2 અને cos 60 ની એ પણ 1/2 બરાબર તો એ જોઈએ તો આ બંનેનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળ નીકળી જાય તો શું થઈ જાય 3 અને 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 1 ગુણ્યા 1 એટલે 1 ભાગ્યા 2 ગુણ્યા 2 એટલે 4 તો એ નીચે લસાની રીતે ગણીએ તો 4 અને 3 વત્તા 1 શું થાય 3 ને 1 4 ભાગ્યા 4 તો 4 ભાગ્યા 4 એટલે 4 એકા 1 તો શું થઈ જાય આપણો જવાબ થશે 1 બરાબર ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો જેની અંદર આપણે શું કીધું છે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે તેના પાયા પરથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ 60° છે તો ટાવરની ઊંચાઈ શોધો અહીંયા આપણને ટાવરની ઊંચાઈ શોધવાની કીધેલી છે એના પહેલા આપણે આકૃતિ દ્વારા પેલું સમજવું પડશે બરાબર તો એના માટે જોઈએ તો આ આપણું ટાવર બરાબર ચલો અહીંયા આપણે પેલા નામ આપી દઈએ આ એ આ બી અને આ સી અહીંયા આપણને શું કીધેલું છે આ ટાવર લઈ લીધું આપણે અહીંયા લખી દઈએ આ ટાવર જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એટલે પાયો એટલે આ થશે નીચે સીબી તો આ શું કહેવાય આ 15 મીટર આપેલું છે બરાબર પછી બીજું જમીન પરના એક બિંદુના ટાવરનો ઉચ્છેદ કોણ 60° છે તો અહીંયા શું થશે આ સી ખૂણો 60° તો ટાવરની ઊંચાઈ શોધો બરાબર તો અહીંયા આપણે જે અંદર આપેલું છે એ પહેલા લખી દઈએ તો પહેલું તો લખીએ તો એ બી બરાબર શું થશે ટાવર જેની ઊંચાઈ આપણે શોધવાની થશે પછી સીબી બરાબર કેટલું 15 મીટર બરાબર તો અહીંયા શું કરીશું આપણે સૂત્ર મૂકીએ તો શું થાય tan 60° લેવાશે tan થીટા કારણ કે આ તો આપણે શું શોધવાનું થશે એ બી પહેલું તો આ ટાવર આ કર્ણ થાય બરાબર તો કર્ણની તો આપણે જરૂર નથી તો tan થીટાનું સૂત્ર યાદ કરવાનું તો tan અંદર આપણને ખૂણો આપેલો છે 60° બરાબર પાબા ભાગ્યા સાબા થાય સાબા ભાગ્યા પાબા થાય ને તો સામેની ખૂણાની સામેની બાજુ એટલે એ બી અને પાસેની બાજુ એટલે શું થાય બીસી તો આ થશે બીસી tan 60 ની કિંમત મૂકીએ તો વર્ગમૂળમાં 3 એ બી આપણે શોધવાનું છે જે ટાવરની ઊંચાઈ અને બીસી આપણને આપેલો છે કેટલો 15 હવે એ શું થાય ચોકડી ગુણાકાર કરીએ તો એ બી બરાબર વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા 15 કરીએ તો જવાબ શું થાય 15 વર્ગમૂળમાં 3 થશે તો આ આપણો થશે જવાબ તો આપણી ટાવરની ઊંચાઈ કેટલી થાય તો 15 વર્ગમૂળમાં 3 તો એ લખી દઈએ માટે ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર છે
એટલે કે આપણી આ જવાબ થશે 15 વર્ગમૂળમાં 3, જે આપણી ઊંચાઈ થશે, બરાબર, જે AB છે. ત્યારબાદ આગળ જોઈએ તો આની અંદર શું આપેલ છે? બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ, બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું ઘનફળ શોધો. અહીંયા આપણને લંબઘનનું ઘનફળ શોધવાનું કીધેલું છે. અહીંયા આપણને બાજુ કેટલી છે આપેલી નથી, એનું ઘનફળ આપેલું છે. તો જોઈએ આની ગણતરી કઈ રીતે કરીએ. તો એ લખીશું પહેલા તો, ધારો કે આપેલ બે ઘન પૈકી પ્રત્યેકની બાજુનું માપ x સેમી છે, માટે ઘનનું ઘનફળ કેટલું થાય? x નો ઘન થશે, બરાબર. તો અહીંયા આપણે ઘનનું ઘનફળ આપેલું છે કેટલું? 125 x નો ઘન. હવે 125 શાનો ઘન થાય? તો 5 નો થાય ને, તો x બરાબર 5 સેમી થશે. આ આપણને શું મળ્યું? x ની કિંમત મળી. હવે આપણે આગળ લંબઘનનું પૃષ્ઠફળ શોધવું પડશે. તો એના માટે આપણે શું કરીશું? પહેલું તો લખીએ અહીંયા, બે ઘનને જોડવાથી લંબઘન માટે લંબાઈ L બરાબર શું થઈ જાય? 2 ગુણ્યા x થાય. તો 2 ગુણ્યા કેટલા? x બરાબર 5. તો 5 દુ 10 સેમી થશે. પછી પહોળાઈ b બરાબર x બરાબર 5 સેમી, અને ઊંચાઈ પણ કેટલી થાય? એ પણ 5 સેમી થાય, બરાબર. તો x બરાબર 5 સેમી. તો આના ઉપરથી આપણને લંબઘનનું આગળ જે શું શોધવાનું? પૃષ્ઠફળ એ મળી જશે. તો એના માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની જરૂર હતી, એ આપણે શોધી લીધી. માટે અહીંયા લખીશું લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં L ગુણ્યા B પ્લસ B ગુણ્યા H પ્લસ H ગુણ્યા L. તો આની અંદર આપણે જે લખી હતી કિંમતો લખી દઈએ. તો 2 કૌંસમાં L લંબાઈ એટલે કેટલી? 10 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 10. આપણે એ કિંમતો મૂકી તો 5 ગુણ્યા 10 એટલે કેટલા? 50 વત્તા 5 5 25 વત્તા 5 ગુણ્યા 10 એટલે 50. હવે આનો અંદરનો સરવાળો કરીએ તો શું થાય? 2 કૌંસમાં 50 ને 50 એટલે 100 અને 125. તો શું થાય? 125. તો 2 ગુણ્યા 125 એટલે કેટલા થશે? 250 સેમી સ્ક્વેર, બરાબર. તો આપણો જવાબ થશે 250 સેમીનો સ્ક્વેર, બરાબર. આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. જોઈએ અહીંયા શું કીધેલ છે? એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાના અંદરનો વ્યાસ 5 સેમી, અંદરનો વ્યાસ એટલે આ જે ભાગ કરેલો હોય એ 5 સેમી, પરંતુ પ્યાલાના અર્ધગોલકનો ભાગ ઉપસી આવેલો હતો. એટલે આ ભાગ જે અહીંયા ઉપસી આવેલો ભાગ, જે આ ભાગ દેખાય ઉપસી આવેલો, એની વાત કરેલ છે. જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. એટલે કે શું થાય? ગ્લાસ હોય પણ એનો જો નીચેથી એનો ભાગ ઉપરની તરફ ઉપસેલો હોય તો શું થાય? અંદર જે તે આપણે ભરીએ જ્યુસ હોય કે પાણી હોય એ શું થાય? ઓછું જોઈએ ને, બરાબર. તો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય તો તેનું આભાસી ક્ષમતા શોધો. એટલે કે આ વધારાની આભાસી ક્ષમતા શોધવાની થશે. એટલે આ અર્ધગોલક જેવી રચના બની, બરાબર. તો અહીંયા આપણે પહેલું તો શું કરીશું? આપણને જે આપેલ હોય લઈ લઈએ, લખીએ અહીંયા તો નળાકાર પ્યાલો એનો વ્યાસ બરાબર 5 સેમી,
માટે ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસ ભાગ્યા 2 થાય તો 5/2 સેમી અને એની ઊંચાઈ આપણને આપેલ છે h બરાબર 10 સેમી. આ જે નળાકાર પ્યાલાની વાત કરેલી છે એના ઉપરથી અર્ધગોલક એ એક જ થશે તો એ લખી દઈએ આપણે અર્ધગોલક. તેનો વ્યાસ 5 સેમી અને બીજું ત્રિજ્યા r બરાબર 5/2 સેમી. બરાબર. તો જોઈએ તો આના પરથી પ્યાલાની આભાસી ક્ષમતા શોધીએ તો એ થશે પ્યાલાની આભાસી ક્ષમતા એટલે કે અર્ધગોલકનું શોધવાનું થાય. બરાબર. પણ આમાં આપણને શબ્દ અલગ આપેલો છે તો πr² h. તો આની અંદર સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો એ આપણને જે જો 3 પાઈની કિંમત 3.14 કીધી હોય તો આપણે 3.14 જ લેવાની. જો પાઈની કિંમત ના આપી હોય તો 22/7 લેવાની. એ લખી દઈએ 3.14 ગુણ્યા r એટલે 5/2 ગુણ્યા 5/2 ગુણ્યા h બરાબર 10. બરાબર. અહીંયા કઈ ના હોય તો શું થાય? 1 કહેવાય. તો આનો છેદ ઉડાડી શકાય. 2 પંચા 10. હવે આગળ કઈ થશે નહીં તો આ બધાનો ગુણાકાર કરીએ તો શું થશે? તો 196.25 સેમી ઘન. તો આ આપણો ફાઇનલ આન્સર થશે એટલે કે પ્યાલાની આભાસી ક્ષમતા થશે 196.25. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો જેની અંદર આપણને શું કીધેલું છે? કોઈ વર્ગીકૃત માહિતી માટે n બરાબર 53, l બરાબર 60, cf બરાબર 22, f બરાબર 7 અને h બરાબર 10 હોય તો મધ્યસ્થ શોધો. અહીંયા આપણને મધ્યસ્થ શોધવાનો કીધેલો છે તો આપણે શું કરીશું? મધ્યસ્થનું સૂત્ર મૂકીશું. આવો ફાઇનલ એક દાખલો તો હશે જ અંદર તો એના માટે આપણને સૂત્ર આવડવું જરૂરી છે. તો એ લખીએ આપણે મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h બરાબર. l કેટલા? તો 60. આની અંદર આપણને કિંમત જ મૂકવાની થશે 53/2 માઇનસ cf કેટલા? તો 22. f કેટલા? તો 7 ગુણ્યા h કેટલા? તો 10. ચલો હવે જોઈએ આગળ 60 વત્તા 53/2 કરીએ તો શું થાય? તો 26.5 માઇનસ 22/7 ગુણ્યા 10. તો અહીંયા 60 વત્તા 26.5 માંથી 22 બાદ કરીએ તો 26 માંથી 22 જાય એટલે કેટલા રહે? 4.5 ભાગ્યા 7 અહીંયા થશે ગુણ્યા 10. બરાબર. તો અહીંયા 60 વત્તા હવે 4.5 ગુણ્યા 10 કરીએ તો પોઈન્ટ જતો રહે તો એ શું થાય? 45/7. તો આગળ જોઈએ તો 60 વત્તા 45/7 કરીએ તો જવાબ થશે 6.43. તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય? 66.43. તો આપણો મધ્યસ્થ થશે 66.43. બરાબર. તો અહીંયા આપણો વિભાગ બી પૂરો થાય છે. એના પછી આપણે આગળના વિડીયોની અંદર એ વિભાગ સી ની અંદર ગણતરી કરીશું એટલે કે આગળના વિડીયોની અંદર વિભાગ સી જોઈશું. તો ત્યાં સુધી જો આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક શેર કરી દો અને એના પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા બીજું આપણે અહીંયા નીચે તમને ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે જે ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાશો તો આ પેપરની તમને PDF પણ મળી જશે. બરાબર. તો પ્લીઝ ચેનલને શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.